સુરતના રત્ન કલાકાર યુવકને ખંખેરનાર યુવતી સહિત બે મહારાષ્ટ્રથી ઝડપાયા છે। આરોપીને પકડવા પોલીસે વેશ પલટો કર્યો, સિગરેટ પીવા આવ્યો અને દબોચી લેવાયો। સુરત કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલી સાવધાની રાખે પણ તેની કોઈને કોઈ નાની ભૂલ કે આદત તેની જેલના સળિયા પાછળ ધકેલી દે છે। સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં નોંધાયેલા લૂંટેરી દુલ્હનના કેસમાં પણ આવું જ કંઈક બન્યું। મહારાષ્ટ્રના બોઈસરમાં છુપાયેલા આરોપીને પકડવા માટે પોલીસ માટે તેની સિગારેટ પીવાની આદતથી દબોચી લીધો। સુરતના રત્ન કલાકાર યુવકને પ્રેમજાળમાં ફસાવીને નાણાં ખંખેરનારની તોડકીની એક યુવતી સહિત બે આરોપીની સુરત પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે। આ ઓપરેશનમાં આરોપીઓને પકડવા માટે પોલીસે વેશ પલટો કરીને વોચ ગોઠવી હતી, જેમાં મુખ્ય આરોપી જેવો સિગારેટ પીવા માટે આવ્યો કે તરત જ પોલીસે તેને દબોચી લીધો। બોઈસરમાં છુપાયેલા આરોપીને પકડવા માટે પોલીસ માટે તેની સિગારેટ પીવાની આદતથી દબોચી લીધો। મિત્રએ વોટ્સઅપ પર ફોટો મોકલ્યો અને યુવક છેતરાયો। સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા એક યુવાન માટે લગ્ન એ જીવનનું સૌથી મોટું સપનું હતું। વધતી ઉંમર સાથે યોગ્ય પાત્ર ન મળતા પિતાએ મિત્ર વર્તુળમાં વાત કરી હતી। આ દરમિયાન એક શુભચિંતક મિત્રએ વોટ્સઅપ પર રેખાદેવી યાદવ નામની યુવતીનો ફોટો મોકલ્યો। ફોટો જોતા જ યુવાન મોહિત થઈ ગયો અને પરિવારે લગ્નની મંજૂરી આપી દીધી। કોને ખબર હતી કે આ સુંદર ચહેરો એક મોટી લૂંટનું મોરું છે। લગ્નના બીજા દિવસે રેખાદેવીએ પ્રોપર્ટીના કામનું બહાનું કાઢી વતન જવાની જીદ કરી અને જેવી સુરત છોડ્યું કે તરત જ ફોન સ્વિચ ઓફ કરી દીધો। પત્નીનો સંપર્ક ન થતા યુવાન ગભરાઈને મહારાષ્ટ્ર સ્થિત તેના ઘરે પહોંચ્યો, પરંતુ ત્યાં જઈને જોયું તો મકાન ખાલીખમ હતું। પાડોશીઓ પણ કંઈ જાણતા નહોતા। યુવાનને સમજાઈ ગયું હતું કે તે એક વ્યવસ્થિત રીતે આયોજિત લૂંટેરી દુલ્હન ગેંગનો શિકાર બન્યો છે। તેણે તાત્કાલિક ચોક બજાર પોલીસે ફરિયાદ નોંધાવી હતી। આની અંદર ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી ભાઈ આવેલ હતા, જેઓની સાથે એક બેન હતા રેખાદેવી કઈ અને એક એના બનેવી કહીને આવેલા હતા। એ લોકો મળ્યા હતા અને એમને લગ્ન નતા થતા એટલે એવું કહેલું કે અમારે તમારી સાથે લગ્ન કરાવવા છે। એ રીતે નક્કી કરી અને પછી ઘરે આવેલા। નક્કી થયું એ પછી બોઈસર ખાતે ગયેલા। બોઈસર ખાતે ગઈ અને ત્યાં આગળ એમને કંકુ અને નારિયેળ આપેલું અને શાદી એમને જે લગ્ન કરવાનું નક્કી કરેલું એના પછી એ બંને જણ અહીંયા સુરત ખાતે એમના ઘરે આવેલા। એમના ઘરે આવી અને 2 દિવસ રોકાયેલા। 2 દિવસ રોકાયા પછી એમને એવું કીધું કે મારા જે નામ છે નામ કમી કરવાનું છે, તો નામ કમી કરવા માટેનું કહ્યું। એના પછી કે હું જાઉં છું ને પાછળથી આવીશ એમ એવું કહી અને પછી જતા રહેલા। એના બાદ આવેલા નહીં। એટલે વારંવાર જે ફરિયાદી પક્ષ છે એમના તરફથી સંપર્ક કરવાની કોશિશ કરેલી પણ સંપર્ક થયેલો નહીં। એટલે એમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન આપેલી। જે કમ્પ્લેનના આધારે ફરિયાદ રજીસ્ટર કરી આવી અને જે PSI નીનામાં છે એમને તપાસ આપવામાં આવેલી। તપાસ દરમિયાન એમના CDR ને બધું એનાલિસિસ કરવામાં આવ્યું। ટેકનિકલ એનાલિસિસના આધારે એવું નક્કી થયું કે જે આ જે ફરિયાદી છે એમની સાથે જે લગ્ન કરવાની લાલચ આપી અને જે બેન અને એક બીજા ભાઈ જે બંને આવેલા છે તે મહારાષ્ટ્ર બોઈસર ખાતે છે। તો એ બેજ ઉપર એક ટીમ મોકલવામાં આવી મહારાષ્ટ્ર બોઈસર ખાતે। ત્યાં જઈ જે PSI છે ત્યાં જઈને જે જગ્યાએ વધારે પડતી એની જે હિલચાલના લોકેશન હતું ત્યાં જઈને એમને એવું કહેલું કે અમે ત્યાં એમના વતનથી આવેલા છે, ઉત્તર પ્રદેશથી આવેલા છીએ અને સોનુ ગુપ્તાનું કામ છે એમ। એટલે કે સોનુને ચાની કેટલી વાળાને બધા ઓળખતા હતા એટલે આવેલા છે ને અમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે, તો અમારે એમને જવું છે એમના ઘરે। તો કે અહીંયા બિસ્ટોલ પીવે છે તો બિસ્ટોલ લેવા માટે આવશે। ત્યારે PSI નીનામાં ત્યાં આગળ ચાની કેટલી ઉપર ત્યાં આગળ ચાનું કામ કરવા ચા ઉકાળવાનું ચાલુ કરી લીધેલું। એ સમય દરમિયાન એ બિસ્ટોલ લેવા માટે ત્યાં આવેલા। એટલે ચાની કેટલી વાળાએ કહ્યું કે આ ભાઈ સોનુ ગુપ્તા છે। એટલે જેવા છે PSI પકડી લીધેલા અને પૂછ્યું। એના પછી જે બીજા રેખાદેવી ત્યાં હતા એમની તપાસ કરી, તે મળી ગયા। એ બેજ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। સાહેબ, ઘરમાંથી કે રૂપિયા બી લઈ ગયા છે આ લોકો અને પોતાના કેટલા લોકોને શિકાર બનાવ્યા છે આ રીતના? એમની પાસેથી 1,10,000 રૂપિયા લઈ ગયા છે, જે લગ્ન કરવાની લાલચ આપી અને અહીંયા એના માટે 1,10,000 લઈ ગયા છે અને પગમાં પહેરવાના ઝાંઝર એ આમને આપ્યા હતા ફરિયાદી પક્ષે। આના સિવાય હજી સુધી કોઈ બીજી ફરિયાદ આવી નથી કે અમારા ધ્યાન ઉપર હજી આવી નથી। તપાસ આગળની ચાલુ છે।